હેલો, વેલકમ બેક ફ્રેન્ડ્સ. ધોરણ 10 ગુજરાતી માધ્યમ, વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં શરૂઆતમાં આપણે ટેન્સ શીખ્યા, ત્યારબાદ ટેન્સ આધારિત ચેન્જિંગ ધ ટેક્સ્ટના સબ ટોપિક્સ શીખ્યા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખ્યા, ફંક્શન શીખ્યા, WH ક્વેશ્ચન શીખ્યા. મિત્રો, હવે આ તમામ જે ગ્રામેટિકલ ટોપિક્સ છે એ તમામ ગ્રામેટિકલ ટોપિકને લઈને બીજો એક પ્રશ્ન પૂછાય છે. ક્વેશ્ચન નંબર 49 ફેર ક્વેશ્ચન પેપર, પ્રશ્ન નંબર 49 તમારા પ્રશ્નપત્રમાં એડિટિંગ ફાઇન્ડિંગ એરર. બરાબર છે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે અને પેરેગ્રાફમાં જે ક્ષતિઓ રહેલી હોય છે, જે મિસ્ટેક્સ રહેલી હોય છે, જે ભૂલ રહેલી હોય છે, એ ભૂલ તમારે સુધારવાની હોય છે. બરાબર છે. અને આગળના તમામ ગ્રામેટિકલ ટોપિક્સ જો તમે સારી રીતે શીખ્યા હશો, એનું નોલેજ તમને સારું હશે, તો સરળતાથી તમે આ પ્રશ્નના સાચા જવાબ લખી પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, એડિટિંગ ફાઇન્ડિંગ એરર એક 3 થી 4 લાઇનનો એક પેરેગ્રાફ આપેલો હોય છે. હવે એમાં જે ક્ષતિ ભરેલા શબ્દો છે, જે મિસ્ટેક દર્શાવતા શબ્દો છે, એની નીચે અંડરલાઇન હોય છે. હવે એ શબ્દો આપણે આપણી રીતે ગ્રામેટિકલી જે મિસ્ટેક હોય એ સુધારી તેને સાચા લખવાના હોય છે. બરાબર છે. તો આ ટોપિકમાં જનરલી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કયા કયા મુદ્દાઓ તેમાં આવી શકે અને વધારે પડતા કયા મુદ્દાઓનો સમાવેશ થાય, તો અહીંયા જોઈશું આપણે કે પ્રિપોઝિશન, કે પ્રિપોઝિશનમાં ભૂલ દર્શાવેલી હોય અને અંડરલાઇન આપેલી હોય તો યોગ્ય પ્રિપોઝિશન ત્યાં મૂકવું. કે ખોટો દર્શાવેલો હોય, ટુની જગ્યાએ ઇન આપેલું હોય, ઇનટુની જગ્યાએ ઇન આપેલું હોય, ઓવરની જગ્યાએ અબોવ આપેલું હોય, તો આ બાબત ખાસ કાળજી રાખવી. બરાબર છે. આ પ્રિપોઝિશનની તમારે ખાસ કાળજી રાખવી. બરાબર છે. કેમ કે એક વસ્તુ ધ્યાન રાખવું કે લીટી દોરેલ શબ્દ જે ગ્રામેટિકલ ટોપિકનો હોય તો એને રિલેટેડ જ બીજો શબ્દ આવતો હોય. કે ટેન્સની ભૂલ હોય તો એ ટેન્સને લગતો જ એમાં સુધારો થાય. બરાબર છે. ભાઈ ટેન્સની મિસ્ટેક હોય અને એમાં પ્રિપોઝિશન કે કન્જક્શનનો જવાબ ત્યાં આવી શકશે નહીં. એટલે રિલેટેડ જ જવાબ આવશે. એટલે ખૂબ શાંત મને વિચારી જવાબ લખવું. એટલે કે એમાં સૌપ્રથમ તો પ્રિપોઝિશનની મિસ્ટેક હોઈ શકે, તો કાળજીપૂર્વક તેને વાંચી યોગ્ય જવાબ તેનો લખવો. ત્યારબાદ કન્જક્શન, એન્ડ, બટ, ઓર, સો દેટ, આઈધર, ઓર, નાઈધર, નોર, તો એમાં પણ ભૂલ હોઈ શકે કે યોગ્ય કન્જક્શન ન મૂકેલું હોય તો આપણે એ યોગ્ય કન્જક્શન ત્યાં મૂકવું. ઓકે. પ્રિપોઝિશન, કન્જક્શન, ટેન્સની ભૂલ હોય, કાં તો તેનું સેન્ટેન્સ પેટર્ન, તેનું ક્રિયાપદ ખોટું આપેલું હોય, અથવા તો ઇન્ડિકેટર ખોટું આપેલું હોય. બરાબર છે. કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અને ક્રિયાપદને SKES પ્રત્યે લગાવેલું હોય અને ઇન્ડિકેટરમાં યસ્ટરડે આપેલું હોય. બરાબર છે. યસ્ટરડે આપેલું છે અને ક્રિયાપદ નીચે અંડરલાઇન છે, ત્યાં ક્રિયાપદ મૂળ રૂપ અથવા SKES આપેલું છે, તો ત્યાં ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આપણે મૂકવું. બરાબર છે. એટલે ટેન્સની પણ મિસ્ટેક એમાં હોઈ શકે છે. ત્યારબાદ સ્પેલિંગ મિસ્ટેક આવેલી હોય છે. બરાબર. આ સ્પેલિંગ મિસ્ટેક પણ આપણે સુધારવાની હોય છે. બરાબર છે. સમાન સ્પેલિંગ જે લાગતા હોય એ સ્પેલિંગ મિસ્ટેક ત્યાં હોઈ શકે છે. જે દાખલા તરીકે જોઈએ, એક શબ્દ છે આપણી પાસે PIECE, પીસ. ઓકે. PIECE, પીસ, અને PEACE, પીસ. બરાબર. એનું પ્રોનાઉન્સિએશન સેમ છે પરંતુ સ્પેલિંગ અલગ છે. PIECE, PEACE, પીસ. બરાબર છે. તો PIECE, પીસ એટલે ટુકડો અથવા તો નમૂનો. બરાબર છે. અને PEACE, પીસ એટલે શાંતિ. ઓકે. આ બાબતની કાળજી રાખવી. આ પ્રકારના સમાન ઉચ્ચારવાળા જે સ્પેલિંગો છે, પ્રોનાઉન્સિએશનવાળા સ્પેલિંગો છે, એ પણ અવારનવાર તેમાં પૂછાય છે. એટલે ટેક્સ્ચ્યુઅલ જે વોકેબ્યુલરી છે એ ખાસ તૈયાર કરવી અને આમાં આપણો એક પણ માર્ક્સ ન કપાય એ બાબતની કાળજી
રાખવી. ત્યારબાદ આર્ટિકલ એ એન ધ આર્ટિકલની પણ મિસ્ટેક્સ એમાં આવે છે નોર્મલ, પણ એ પણ ખાસ કાળજી રાખવી, બરાબર છે, કે ક્યારે એ મુકાય, ક્યારે એન મુકાય, ક્યારે ધ મુકાય, બરાબર છે. એટલે ખૂબ કાળજીપૂર્વક નાનામાં નાનું વાક્ય પણ વાંચી આપણે યોગ્ય જવાબ લખવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ રિલેટિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ હુ, હુમ, હુઝ, વિચ, બરાબર છે. ક્યારે હુ વપરાય છે, ક્યારે હુમ વપરાય છે, ક્યારે હુઝ વપરાય છે, ક્યારે વિચ વપરાય છે, બરાબર. આ બાબત પણ ખાસ કાળજી રાખવી, એ જોવું, બરાબર. એ હુ, હુમ, હુઝ અને વિચની જે ભૂલો હોય એ પણ આપણે સુધારવી. ત્યારબાદ આગળ જોઈએ સિંગ્યુલર, પ્લુરલ, ટુ બીના ક્રિયાપદો, કે એક વચન બહુવચન આપેલું હોય, જો બહુવચન આપેલું હોય તો કદાચ એક વચન આવતું હોય, એક વચન આપેલું હોય તો એની જગ્યાએ બહુવચન આપતું હોય. ટુ બીના ક્રિયાપદો એમિઝાર આપેલા હોય, એમ આપેલો હોય, એની જગ્યાએ આર આવતું હોય, ઇઝ આવતું હોય, બરાબર. પાસ્ટમાં વોઝ, વર આપેલું હોય, વોઝ આવતું હોય અથવા તો વર આવતું હોય. આ તમામ બાબતોની કાળજી આપણે રાખવી. ત્યારબાદ મોડલ વર્બ્સ, મોડલ ઓક્ઝિલરીઝ, શુડ, કુડ, વુડ, મે, માઇટ, બરાબર, મસ્ટ. આ તમામ મોડલ વર્બ્સનો પણ તમારે કાળજી રાખવી. યોગ્ય સમયે કયો મોડલ વર્બનો ઉપયોગ કરવો એ પ્રમાણે પણ ત્યાં તમારે સુધારો કરવો. એન્ડ એડજેક્ટિવ એન્ડ એડવર્બ, ક્રિયા વિશેષણ અને વિશેષણ, તેનો પણ યોગ્ય પદક્રમ પ્રમાણે યોગ્ય જગ્યાએ તે પસંદ કરી તેનો સાચો જવાબ લખવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આટલા અગત્યના ટૉપિક તમારે ધ્યાનમાં રાખવાના છે અને આ બાબતો ધ્યાનમાં રાખી આપણે આ એડિટિંગનો ટૉપિક શીખવાનો છે. હવે આ ટૉપિકમાં તમારે ખાસ કાળજી એ રાખવાની છે કે સૌપ્રથમ તો જે પ્રશ્ન આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવો, અંડરલાઇન કરેલા શબ્દો વાંચવા, બરાબર છે. એમાંથી એક બે તો તમને સરળતાથી મેનેજ કરી લેશો, પરંતુ જે ડિફિકલ્ટ લાગે તો એનો જવાબ એકદમ તમારે પસંદ કરવાનો નથી, અને 2-4 વાર વિચારો, કદાચ ખોટું લખાઈ જાય નહીં, એ બાબતની કાળજી રાખવી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સીધા પેરેગ્રાફ દ્વારા હવે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. હા, તો મિત્રો હવે ઉદાહરણ દ્વારા અને પેરેગ્રાફ દ્વારા આપણે તેને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. સૂચના તમારે આ પ્રકારની આવશે: કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ. કે જે લીટી દોરેલ શબ્દ છે એ ભૂલ ભરેલો છે, ક્ષતિ ભરેલો છે, અંડરલાઇન પાર્ટ સુધારી દરેક વાક્ય ફરીથી લખો, બરાબર. 3 માર્ક્સમાં આ પૂછાય છે એક્ઝામમાં. હવે એમાં જે ક્ષતિયુક્ત શબ્દો છે ત્યાં અંડરલાઇન આવે છે, એટલે એ શબ્દો આપણે સુધારવાના છે. જોઈએ આપણે. ફર્સ્ટ છે આઈ લાઇક સ્ટોરી ફોર દશરથ માંઝી હુઝ કાર્વડ અ વેરી બિગ પાથ ઓનલી બાય વર્કડ હાર્ડ ફોર 22 years. એક સિમ્પલ સેન્ટેન્સ આપેલું છે. તો આઈ લાઇક સ્ટોરી ફોર અંડરલાઇન છે, એટલે FOR ફોર એ ખોટું લખાયેલું છે, એનો જગ્યાએ આપણે સાચો જવાબ લખવાનો છે. ત્યારબાદ આ રિલેટિવ પ્રોનાઉન હુઝ આપેલું છે એ પણ ખોટું છે, તેની જગ્યાએ આપણે સાચો જવાબ લખવાનો છે. અને ત્યારબાદ વર્કડ આપેલું છે એ પણ ખોટું છે, એની જગ્યાએ પણ આપણે સાચો જવાબ લખવાનો છે, બરાબર છે મિત્રો? તો જોઈએ આન્સર. આઈ લાઇક સ્ટોરી ફોર દશરથ માંઝી. FOR ફોર, ફોરની જગ્યાએ શું આવશે? આઈ લાઇક સ્ટોરી ફોર, માટે નહીં, ની. આઈ લાઇક સ્ટોરી ઓફ દશરથ માંઝી. આઈ લાઇક સ્ટોરી ઓફ દશરથ માંઝી. ઓકે. હુઝ કાર્વડ અ પાથ. હવે હુઝ આપેલું છે, અહીંયા કાર્વ આપેલું છે. તો કાર્વ એટલે તૈયાર કરવું, બનાવવું અથવા તો ખોદવું, બરાબર. હુઝ કાર્વ. હવે આ વર્બ છે, ભૂતકાળનું રૂપ આપેલું છે, તો WH જે રિલેટિવ પ્રોનાઉન છે હુ, હુમ, હુઝ, એના રૂલ્સ છે કે ખાલી જગ્યા પછી, એટલે કે હુ, હુમ, કોઈ પણ રિલેટિવ પ્રોનાઉન પછી જો ક્રિયાપદ વપરાયેલું હોય, એ કોઈ પણ ટેન્સનું રૂપ હોય, તો ત્યાં હુ વપરાય છે, એટલે હુઝ અહીંયા ખોટું છે, બરાબર છે. આઈ લાઇક સ્ટોરી ઓફ દશરથ માંઝી હુ, કે જેણે, હુ કાર્વડ
CARVED, who carved a very big path, very big path, only by વર્ક આપેલું છે, બાય પછી આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, વર્ક નહીં, ઓનલી બાય વર્કિંગ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ઓનલી બાય વર્કિંગ હાર્ડ ફોર 22 years, ઓનલી બાય વર્કિંગ હાર્ડ ફોર 22 years, બરાબર. એટલે આપણે ફોરની જગ્યાએ શું લખ્યું? ઓફ સુધાર્યું છે, બરાબર છે. ત્યારબાદ હુઝની જગ્યાએ હુ અને વર્કની જગ્યાએ વર્કિંગ, બરાબર. આ 3 શબ્દો સુધારી તમે પેરેગ્રાફ રીરાઇટ કરો એટલે આ 3 માર્ક્સ તમને મળી જાય, બરાબર છે. એટલે એના માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ કાળજીપૂર્વક પહેલાં તમને જે ટેક્સ્ટ આપેલી છે એ ટેક્સ્ટને રીડ કરવી, જે અંડરલાઇન કરેલા ક્ષતિયુક્ત શબ્દો છે એ સમજવા, એની જગ્યાએ એને રિલેટેડ કયો શબ્દ મૂકાશે તે વિચારવું, યોગ્ય શબ્દ મળ્યા પછી પણ એને કન્ફર્મ કરવું કે આ જ જવાબ આવશે કે નહીં, બરાબર. અહીંયા 4 છે તો આપણે ઓફ મૂક્યું કે આઈ લાઇક સ્ટોરી ઓફ દશરથ માંજી, કે મને દશરથ માંજીની વાર્તા ગમે છે. હુ કાર્વડ અ વેરી બિગ પાથ, કે જેણે ખૂબ મોટો રસ્તો ખોદ્યો. ઓનલી બાય વર્કિંગ હાર્ડ ફોર 22 years, કે 22 વર્ષનું સખત મહેનત દ્વારા. કેટલી? 22 વર્ષ. આપણા ફર્સ્ટ રીડ છે દશરથ માંજી, એનો જ એક પેરેગ્રાફ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ કાળજી રાખી તમારે એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવો. આગળ એક બીજો પેરેગ્રાફ જોઈએ. હા મિત્રો, તો બીજો એક ટેક્સ્ટ અહીંયા આપેલી છે, બીજી એક ટેક્સ્ટ જોઈએ. યોગા ટીચ અસ રિયલ લાઈફસ્ટાઈલ બાય ડુ વેરિયસ આસન્સ we can feel relaxed and healthy. We can feel relaxed and healthy. We should accept as a part of our life. We should accept as a part of our life. બરાબર છે. તો મિસ્ટેક્સ દર્શાવતા શબ્દો છે ટીચ, ડુ અને EXCEPT, એક્સેપ્ટ, બરાબર છે. હવે જુઓ, યોગા ટીચ અસ, ટીચ આપેલું છે, પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. આ ટીચ નીચે અંડરલાઇન છે, તો યોગા છે તો થર્ડ પર્સન સિંગ્યુલર થાય છે, બરાબર છે. યોગા, યોગ સિંગ્યુલર, તો યોગા છે તો ટીચ છે, તો આ ટેન્સની મિસ્ટેક છે એ તમને ખ્યાલ આવવું જોઈએ. તો આ ટીચની જગ્યાએ અહીંયા શું આવશે? યોગા ટીચીસ, TEACHES. ઓકે, યોગા teaches us real lifestyle. Yoga teaches us real lifestyle. Okay, by do various asanas. By do એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, બાય પછી કોઈ ક્રિયા, કોઈ દિવસ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું નથી. આગળ પણ આપણે જોયું, બાય પછી INGનું રૂપ લગાવવું. બાય ડુઈંગ વેરિયસ આસન્સ, by doing various asanas we can feel relaxed and healthy. We can feel relaxed and healthy. We should accept as a part of our life. We should accept આપેલું છે. હવે જો આ 3 શબ્દો છે EXCEPT, EXCEPT, એક્સેપ્ટ એટલે સિવાય, ના સિવાય અથવા તો છોડીને, બરાબર છે. એક્સેપ્ટ. ત્યારબાદ એક્સપેક્ટ, EXPECT, એક્સપેક્ટ એટલે આશા રાખવી.
EXCEPT એક્સેપ્ટ એટલે સિવાય અથવા છોડીને, EXPECT એક્સેપ્ટ એટલે આશા રાખવી, અને ત્રીજો શબ્દ છે ACCEPT એક્સેપ્ટ એટલે સ્વીકારવું. સ્વીકારવું, બરાબર છે. આ ત્રણ શબ્દો છે. હવે અહીંયા સ્પેલિંગ આપેલો છે એટલે આ શબ્દોમાંથી જ એક શબ્દ આવશે કે એક્સેપ્ટ આપેલું છે સિવાય અથવા છોડીને, એક્સપેક્ટ એટલે આશા રાખવી, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. હવે જુઓ, વી શુડ એક્સેપ્ટ એઝ અ પાર્ટ ઓફ આર લાઈફ, એટલે કે આપણે તેને આપણી જિંદગીના એક ભાગ તરીકે છોડવો જોઈએ કે એક્સપેક્ટ આશા રાખવી જોઈએ કે ભાઈ સ્વીકારવો જોઈએ? તો સ્વીકારવો જોઈએ. વી શુડ ACCEPT એક્સેપ્ટ. ઓકે, વી શુડ એક્સેપ્ટ ઇટ. વી શુડ એક્સેપ્ટ એઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ. We should accept it as a part of our life. ઓકે, બરાબર છે કે ટીચીસ, ડુઈંગ એન્ડ એક્સેપ્ટ. તો EXCEPT આપેલું છે, જગ્યાએ આપણે લખ્યું ACCEPT. ઓકે, કે યોગા ટીચીસ અસ રિયલ લાઈફસ્ટાઈલ, કે યોગ એ આપણને વાસ્તવિક જીવન શૈલી શીખવે છે. બાય ડુઈંગ વેરિયસ આસન્સ, કે અલગ અલગ પ્રકારના આસન કરવાથી વી કેન ફીલ રિલેક્સ એન્ડ હેલ્ધી, કે યોગા કરવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. વી શુડ એક્સેપ્ટ એઝ અ પાર્ટ ઓફ આર લાઈફ, કે યોગાને આપણે આપણી જિંદગીના એક ભાગ તરીકે સ્વીકાર કરવો જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે અંડરલાઇન પાર્ટ્સ છે એ ખૂબ ધ્યાનપૂર્વક તેને સમજી તેનો રિલેટેડ જવાબ શોધી સાચો જવાબ લખવાનો પ્રયત્ન કરવો. જે આપણા પ્રીવિયસ જે પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કર્યો છે એ પણ તમને ખૂબ સારી રીતે આવડવા જોઈએ. એના રિલેટેડ જ આ તમામ ટોપિક મિસ્ટેક્સ આવવાની છે, બરાબર છે. એટલે ખૂબ શાંતિથી એ ઘરે અભ્યાસ કરો, રેફરન્સ બુક્સનો ઉપયોગ કરો, અને આ પ્રકારની ઘરે પણ નિયમિત તમે આનો મહાવરો ચાલુ રાખો. ઓકે ફ્રેન્ડ્સ, આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ.